કેમ છો બધા મજામાં જ છો? તો આજે જો ગુરુ પૂનમ થઈ ગઈ છે તો આપણે જવાનું છે બગદાણા ભગુડા ને ટાઈમ રહે તો ઊંચા કોરડા નકર તો બગદાણા ભગુડા તો જવાનું જ છે. અને હમણાં ઘણા સમયથી વ્લોગ આવતો નથી કેમ કે ત્યાં બહાર ગયા નહોતા એટલે કાંઈ વ્લોગ બનાવ્યો નથી. અને આ ઘરે ઘરે હોય એટલે ઘરે તો કાંઈ વ્લોગ બનાવતા નથી અત્યારે કેમ કે ટાઈમ એટલો બધો રહેતો નથી. અને આજે જવાનું છે બગદાણા તો તમને બધાને દર્શન કરાવું બગદાણાના ને ભગુડા મોગલમાના દર્શન કરાવું. તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને તારે આવવાનું છે હે? હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છે. આજે અમારા નવા વ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. અને સ્નેહાના પપ્પા જવાના છે બગદાણા ન્યા. અમને નથી લઈ જવાના બે માં દીકરીને કેમ કે સ્નેહા વરસાદની હેરાન થાય ને એટલે અમે નથી જવાના. એટલે બધા વૈયા ગયા છે, એમાં સાસુ સસરાઈ ગયા છે અને સ્નેહાના પપ્પાએ જવાના છે ને કાકા ક્યાંક જવાના છે. ખાલી અમે બે જ ઘરે રહેવાના છીએ આજે. એવું છે ને જો ભાઈ સ્નેહાબેન જો હોઈ ગયા છે કેમ કે આજ વહેલા જાગ્યા હતા ને સવારમાં એટલે સ્નેહાબેન અત્યારે આરામ કરે છે. અને સ્નેહા અત્યારે થોડીક નાની છે એટલે સ્નેહાને ન લઈ જવાય ને પછી આપણે લઈ જઈશું. અને તમારી બેન ઘરે રહેવાનું તારા સ્નેહાને બેન? હા, અમારે તો ઘરે જ રહેવાનું કેમ કે અમને કીધું તું આવું હોય તો પણ અમે નથી જવાના કેમ કે સ્નેહા વરસાદ હોય અને ગુરુ પૂનમ છે એટલે આજ બગદાણા પણ બહુ ટ્રાફિક હોય એટલે અમે નથી જવાના. અમે પોર ગયા હતા ને એ માટે ઓણમ નથી જવાના. આ બધા આખરી જાય ને એટલે પોર નહીં જાય કેમ કે એટલું ટ્રાફિક જ હોય છે અહીંયા એટલે. અને કોને કીધું તને આવવાનું? કોને કીધું તું પેલા એમ કહેતા? ખોટું બોલ. મમ્મી એમને કીધું તું કે તમારે આવવું છે પણ મને બસમાં ચક્કરે ચડે છે ને એટલે અમે નથી જવાના કેમ કે બસમાં મને ન ગમે ને ગાડીમાં જવાના છે. ગાડી આને પપ્પા લઈને જવાના છે પણ એમ કે ગાડીમાં અમે નથી જવું કેમ કે વરસાદ હોય તો આ હેરાન થાય એ માટે નથી જવાના. એકચ્યુઅલી એ બધાને બસમાં ન ગમે કેમ કે આપણા ઘરે મોટી મોટી ગાડીઓ રહી ને રેન્જ રોવર ને ઓડી મર્સિડીઝ ને એટલે આ બધાને બસમાં ન ગમે. આ બધાને પાછું છે ને આમ ગાડીઓ લઈને જવાનું તો જ આવે. આ બધું એવું રેન્જ રહેવાનું ને એવું ગાડીનું ન હોય પણ મને બસમાં ચક્કર ચડે છે એટલે નથી જવાનું. મને બસ નથી થતી. તો ચાલો અત્યારમાં ખોટું બાજવાનું થઈ જાય ને કરતાં આપણે વયા જઈએ ધીમે ધીમે બગદાણા. નકર પછી બગદાણા જવાનો સફર હોય તે થોડોક બગડી જાય કરતાં ધીમે ધીમે વહી જઈએ. તું તારું કામ કરવા માંડાય અત્યારમાં ફટાફટ. હા, હું તો કામ કરું છું કેમ કે સ્નેહાને પાછું રાખતું જવાનું નહીં તો સ્નેહા જાગશે તો આપણે કામ નહીં કરવા દે. હવે સ્નેહા તો બસ ઊતી છે જો તમને વિડીયોમાં જ જો. તો ચાલો હવે આપણે ખોટી વાત નથી કરીને આપણે ધીમે ધીમે અહીંથી નીકળવી બગદાણા માટે. હું ને એક મારો ફ્રેન્ડ આવે છે બી જાય છે તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો અને કન્ટિન્યુ જોજો તો તમને મજા આવશે જોવાની. કેટલું માણસ આવે છે અને અહીંયા અત્યારે રસોડું લગભગ તો કેટલા હજાર માણસોનું છે અહીંયા. મેં લગભગ કાલે યુટ્યુબમાં વિડીયો જોયો તો 7 લાખ માણસોનું હતું પણ હવે એ તો યુટ્યુબમાં હોય ને આપણે જોયું પછી ખબર તો અત્યારે તો બગદાણા પહોંચી ગયા છીએ ને જોવા તમે કેટલું બધું ટ્રાફિક છે ને પાછળ મંદિરની પાછળ આપણે પાર્કિંગ છે ને ત્યાં છીએ. અંદર પોલીસવાળા જવા નથી દેતા પણ થોડુંક અમે ચકમાં દઈને ફરી અંદર આવતા રહ્યા. શું કેવું તારું? બગદાણા ફૂલ ટ્રાફિક છે, પબ્લિક ફૂલ. તો આપણે ગાડી મૂકી દીધી છે ને આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈએ કેમ કે તડકો થઈ ગયો અને સાંટા જેવા આવતા હતા. પછી અહીંથી ઘણું મંદિર પણ ઘણું આગું છે એટલે મંદિરે પહોંચતા થોડીક વાર લાગશે. આ વખતે તો ગાડી જવા ન દીધી એટલે પગપાળા જવાનું થાય છે. જો આ ભાઈબંધ જો આ વખતે પોલીસની ફૂલ બંદોબસ્ત છે. પોલીસની ફૂલ બંદોબસ્ત છે કેમ કે સીએમ સાહેબ આવ્યા હતા ને ભૂપેન્દ્ર સાહેબ એટલે બહુ બંદોબસ્ત હતો એટલે કાંઈ અંદર ગાડી જવા નથી દેતા. હવે તો ધીમે ધીમે પગપાળા કરી દેવી અને હાલતા. તો ભાઈ મંદિરની પાછળ પહોંચી ગયા છીએ ને જોવા તમે જોઈ શકતા છો આ મંદિર છે ને તો કેટલું બધું પબ્લિક છે. આ જે મંદિરની પાછળ જ છે કેમ કે આ પાર્કિંગની જગ્યાએ ત્યાં ઊભા છીએ અમે. અને જેમ જેમ આગળ જાય ને પબ્લિક હજી વધતું જ જાય છે કેમ કે જે આ પાર્કિંગમાં પબ્લિક ઓછું હોય જો આ બધે અહીંયા બસો ને એવું બધું ઊભું છે એટલે ટ્રાફિક વધુ દેખાય છે પણ તોય તો છે જ તે. તો ભાઈ જો આ પબ્લિક છે ભાઈ જો આ બગદાણાના ગેટની પાસે છે કેટલું બધું પબ્લિક છે તમે જોઈ શકતા છો ભાઈ કાંઈ ઘટે જ નહીં. બધી બાજુ પગ મૂકવાની જગ્યા જ નથી. ભાઈ વાહ શું કહેશો ભાઈ? ઘણું પબ્લિક દુનિયાનું છે આમ. હા ઓ ભાઈ નકરું પબ્લિક છે પગ મૂકવાની જગ્યા નથી અત્યારે તો બહુ એટલે બહુ.
બૂટ ઘરમાં બૂટ મૂકવા આવી ગયા હો ભાઈ મેં બૂટ ઘરમાં તો બૂટ મૂકી દેવી છે કેટલું પબ્લિક છે હો ભાઈ ભાઈ કઈ ઘટે જ નહીં હો હે આ રોનક છે હા પગદાણા પબ્લિક હમાતું જ નથી એટલું બધું પબ્લિક છે કેમ કે આ ગુરુ પૂનમ છે એટલે પબ્લિક બધું એ અહીંયા આવા કરે અત્યારે આ બધું તો મંદિરે આપણે ચડવીશું કરો ભાઈ દર્શન શાંતિ સંખ્યા પબ્લિક ટ્રાફિક બહુ છે ગાયક હા દર્શન કરી નીકળો ગાયા ગા આવતા રહ્યો પાછા દર્શન કરીને અને બહુ ટ્રાફિક છે હો ભાઈ જોવો તમે આમ તમે જ્યાં નજર ત્યાં બધી પબ્લિક જ છે અત્યારે દર્શન કરીને આવતા રહ્યા છીએ પબ્લિકનો મેળો છે પ્રસાદી લઈ આવી કેમ થાય હા હાલો ભાઈ પ્રસાદી લઈ આવી ને હવે તો અમે દર્શન કરીને આવતા રહ્યા બહુ ફૂલ ગરદી હતી પણ તો દર્શન કરવા તો જવું પડે આપણે આવ્યા હોય એટલે દર્શને કર્યા દર્શને કર્યા કમ્પ્લીટ બે જગ્યાએ કર્યા ને હવે આપણે પ્રસાદી લઈ આવી કેમ કે ટ્રાફિક વધતું રહે છે અને અહીંયા જે આવ્યા હોય ને પ્રસાદી લેવી જ પડે એક વખત ફરજિયાત જો હવે ભોજનશાળા છે હો બાકી કેટલું માણા પ્રસાદી લે છે તમે જોવો જાય છો હાલો તો જમી લેવી બરોબર તો આપણે જો પ્રસાદી લેવા ગયા હતા ને પ્રસાદી લઈને આવતા રહ્યા છીએ ને હવે આપણે બહાર આવતા રહ્યા છીએ મંદિરની બહાર જ ત્યાં હવે આપણે પાર્કિંગ બાજુ કેમ કે અમારે અહીં જવાનું છે ભગુડા અને પગદાણા તો ફૂલ ઘટતી હતી ફૂલ એટલે ફૂલ એમાં કંઈ ઘટે જ નહીં તો અમે દર્શન એવું કર્યું પ્રસાદીને એવું લીધું ને હવે આપણે આવી છીએ ભગુડા તો માતાજીના દર્શન તો તમને બધાને અહીંયા ભગુડાના દર્શન કરવા બરોબર મોગલમાંના રોડેથી હેઠે પણ ઉતરી ગયા છીએ ને હવે આપણે ગાડી પાસે આવતા રહીએ છીએ અહીંયા આપણે ગાડી મૂકી હતી અને હા જો તમે બધા એક વખત કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો એટલે અમને એમ થાય કે તમને પણ વિડીયો ગમ્યો છે અને હાલો તો આપણે ભગુડા જઈને મળીએ બાપાને માનતા હો તો કોમેન્ટ કરી નાખજો જરૂર જો એ ભાઈ એમ કહે છે કે બજરંગ બાપાને તમે બધા માનતા હોય તો એક બાપા સીતારામની કોમેન્ટ કરી નાખજો અને તો ચાલો આપણે જ આવી અહીંથી ભગુડા તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહીજો તો ચાલો ભગુડા જઈને મળીએ તો આયા તારે મેં આકી હતી એટલે હું બહુ થાકી ગયો છું ને હવે આ ભાઈને તો ઘડી ડ્રાઇવિંગ કરવા આપી દે ભાઈ આવડે છે ને તને પાક્યો બસ જોઈજો ઘરે પોગવાનું છે પાકી વાળા પોગી જાવ તો વાંધો નહીં તો ચાલો છે ભગુડા દર્શન કરવા પછી ઘરે પોગવા હા તો આપણે ગાડી લઈ લીધી છે ને હવે આપણે જવા દેવી ભગુડા તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહીજો ફૂલ મજા કરવાની છે જો ભાઈ વરસાદ આવી ગયો ને તમે બે વસાળા ઊભા રહી ગયા એક ગામ આવી ને જોવા કેટલું બધું કાંટા એટલે પડી જાય કાંટા જોવા તમે તો આ બધા જાય છે તો હાલો અત્યારે આપણે ભગુડા પહોંચી ગયા છીએ ને તો ગાડી સામે મૂકી દીધી છે તો સામે પડી તે અને આ ભાઈ શું કેવું તારું ભાઈ હા બગદાણા કોક જો દોડા લઈને આવેલું તો મિંદરું જબલું તોડી દોડા ખાઈ ગયું એટલે હા એ મિનરું જો કોઈ ગાડીમાં દોડા ટીંગાડ્યા છે ને તો દોડા ઉપાડી ગયા જો બગદાણા છે એ પણ એક દોડો લાવેલા છે ભાઈ છોકરા હતું મિંદરું ખાઈ અને અત્યારે ભગુડા અમે પહોંચી ગયા હા જો ભગુડા પહોંચી ગયા છીએ ને જો ભગુડા પણ કેટલું બધું ટ્રાફિક છે જો આ બધું ગાડીનું પાર્કિંગ જ છે બધી બાજુ જોવા તમે આખું પાર્કિંગ પડ્યું છે અને પબ્લિક જેમ બને અંદર જાય ને પબ્લિક બહુ ઝાઝું બધું છે તો હાલો આપણે પણ દર્શન કરી લેવી કેમ કે વરસાદ આવ્યો ને તો વસવાળા ઊભા થઈ ગયા હતા ઘણી વાર અડધી કલાક ઊભા રહ્યા અને હવે આપણે પહોંચી ગયા છીએ ભગુડા તો ચાલો મોગલમાના દર્શન કરો તો ભાઈ કેટલું બધું પબ્લિક છે કાં તો આપણે કીધું હતું ને બગદાણા પણ છે ને ભગુડા પણ છે ઘણું બધું પબ્લિક દર્શન કરી લીધા છે ને જો આપણે આવી છે પાણી પીવા કેમ કે કેટલું બધું પબ્લિક છે જો આ બધું આ પબ્લિક જ છે ને અત્યારે જેમ જેમ પબ્લિક આવતું જાય છે હા ભાઈબંધ કેમ થયું હે કેમ થયું થાકી ગયા વરસાદ હતો હા એટલે થોડો કાંકરો લાગી ગયો તો ભાઈ એ ભાઈ અમારે થાકી ગયા છે કેમ કે થોડા વરસાદ જેવું હતું અને પછી ગાડી તો મેં આવી ગઈ પછી પાછા લઈને થાકી ગયા તો ઘડી ભગુડા હે ને હવે દર્શન કરીને બેઠા છીએ આ બધું પબ્લિક તો રહો કેટલું બધું પબ્લિક છે અહીંયા તો પણ ભગુડા પણ એટલું બધું પબ્લિક છે આ બધી બધું પબ્લિક જ છે આગળ તો બહુ છે આ તમને એમ થશે કાંઈ નથી પણ અહીંયા બધું આમ આગળ બેઠું છે એમ કે પાછળ આવીને બેઠું છે કેમ કે અહીંયા ગરદીનું હોય એટલે
તો આપણે હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. જો આ મંદિર છે હો ભાઈ ભાઈ, જો આ કેટલું પબ્લિક છે. તમને મેં આગળ કીધું એને કોણે અત્યારે બધા છે ને બગદાણાથી આ બાજુ આવતા હોય ને એટલે દર્શન કરવા પબ્લિક હોય જ તે. દર્શન કરીને આવતા રહ્યા બહાર ને હવે આપણે જવાનું છે ઘરે. હવે ભાવનગર બાજુ રવાના થઈશું. હમણાં 2 કલાકની અંદર ઘરે પહોંચી જાય. હા, તો અત્યારે વરસાદ ને એવું ચાલુ થઈ ગયું ને એટલે અમે દર્શન કરીને આવતા રહ્યા ને હવે આપણે જવાનું છે ભાવનગર એટલે કે ઘરે. એટલે ગાડી લઈને આવ્યા છે એટલે વરસાદ ને એવું આવે એટલે બાજુ થાકી ગયા ને તો કરી બ્રેક લઈ લીધો. ત્યાં એક હોટલ છે આપણે હાઈવે ઉપર જ છે. જો ભાઈ અને આપણે ખાટલો મળી ગયો છે તો ત્યાં કડીક આરામ બરામ કરી. તો હાલો તારે હવે આપણે જવા દઈશું ને. તો હાલો આપણે હવે ધીમે ધીમે ભાવનગર જઈને મળ્યું બરોબર. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને જો આ બે શું કરો છો તમે? કાંઈ નહીં, જો અમે બેઠા છીએ ને સ્નેહા જાગી છે તો હું રમાડું છું. હા બેન તું જાગી ગઈ જો ને મોબાઈલ લેવો છે. અને તમે આવતા રહ્યા? હા અત્યારે એમાં આવતા રહ્યા જો કેમ કે વરસાદ ને એવું હતું અને પબ્લિક બહુ એવું હતું એટલે ઝાઝુ બધું એટલે એમ આવતા રહ્યા ઘરે. તો સારું, વેલ હેર આવતા રહ્યો તમે. બહુ મજા આવી પણ ખોટું નહીં આયા હોત તો તમે બે અમે જઈશું પોર. ખાસ ને હા સ્નેહા આયા હોત. મોટી થાય ને પછી અમે જઈશું. તો સારું તારે હવે આપણે આ વ્લોગ લાંબો નથી કરવો કેમ કે બગદાણા ગયા હતા, ભગુડા ગયા હતા. તમને કેવો વિડીયો લાગ્યો તો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો અને વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરો. અને ચાલો આપણે એક નવા વ્લોગ સાથે મળવી. ટાટા બાય બાય, જય માતાજી.